જય લક્ષ્મી માં. હે માં લક્ષ્મી, સદાય તારી કૃપા મારા ઉપર આવીને આવી રાખજે માં. આ તારી કૃપા રહેશે ને તો મારા ઘરમાં લીલા લહેર રહેશે માં. આ પેલો રામજી છે ને એ મને આ મહિને વ્યાજ ન દે ને તો સારું થાય. આવતા મહિને ડબલ વ્યાજ માગવા થાય. એટલા પૈસા બમણા તો આવે મારે. એટલે તારી કૃપા છે ને સદાય આવીને આવી રાખજે માં. અને મારી પાસે જેટલા પૈસા વધારે આવશે ને એટલી તારી પૂજા હું સરસ કરીશ હો. અને ઓલો ધનજી, નામ એનું ધનજી છે પણ ધનનું તો નામ નિશાન નથી એની પાસે. મને લાગે છે કે માં લક્ષ્મીજી આ ધનજી ઉપર છે ને તમે ધનની કૃપા નથી વરસાવી હો. આવું જ રાખજો. આ 3 દીમાં ધનજી મને પૈસા ન દઈ શકે ને તો એની જમીન મારા નામે થઈ જાય માં. જય માં લક્ષ્મી, તારી કૃપા, તારી લીલા લહેર માં, તારી લીલા લહેર છે. બા બંધા, આ તું મારા પૂજાના ઓરડામાં કેમ આવી? કરી નાખ્યું કલ્યાણ, સત્યાનાશ કર્યું બા. આણે સત્યાનાશ કર્યું માં લક્ષ્મી, આણે સત્યાનાશ કર્યું. તને ના પાડી છે 1000 વખત કે હું પૂજા કરતી હોય એ વખતે તારે છે ને મારા પૂજાના રૂમમાં ન આવવું કદી. આ તારું મોઢું જોવાય છે ને પૂજા કરતી વખતે, તોય મારી પૂજામાં વિઘ્ન આવે છે. શું કરવું મારે આને હવે? હે માં લક્ષ્મીજી, આને કંઈક સદબુદ્ધિ આપો તો સારું. તમે મને હંધું હોય દીધું છે પણ આ વહુ ક્યાં આવી નપાવટ દીધી મને. આનું મોઢું જોઈશ ને તો દી બગડી જાય છે ને આ તમારી પૂજામાં આવીને બેસી ગઈ. શું કરવું મારે આનું? બસ બોલતી નહીં એક શબ્દ. આ તારું છે ને કાળું મોઢું લઈને જાતો અહીંથી. હવે હાલ નીકળ ઘરની બહાર. ઊભી થઈ જાતો તું. હાલ આ મારા પૂજાના રૂમમાંથી બહાર વહી જા તારું કાળું મોઢું લઈને. ઉઠ, ઊભી થા. નકટીને તો રોજ એનું નાક વાઢો ને તો હવાર પડે ને નવું ઉગે છે. આને રોજ હવાર પડે ને નવું ઉગે છે. 1000 વાર ના પાડીશ તોય દોડી આવે છે પૂજાના રૂમમાં મારા. એ માં, કઈ ભૂલચૂક થઈ હોય તો માફ કરી દેજો માં. હો, એની ભૂલ સામું ન જોતા માં. છોરું કછોરું થાય, માવતર કમાવતર ન થતા માં. તમારી મહેરબાની મારી ઉપર આવીને આવી રાખજો માં. હે માં, મેં એવા તો કયા પાપ કર્યા છે કે એની સજા તું મને આપે છે? ઘરમાં હું હાજી હોઉં, માંદી હોઉં, કોઈ મને પૂછતું નથી. હા, બધું શું છે તારું દરરોજનું? હે, તે ધારી છે હું ઈ કે ને? મેં કાંઈ નથી ધાર્યું. બાને મારાથી હું વાંધો છે ને મને એ જ ખબર નથી પડતી. તમને ખબર છે બા હું કહે છે? એ પૂજા કરતા હોય ને તારું એમની જોડે જાઉં ને તાર મને એવું કહે છે કે આ તારું કાળું મોઢું લઈને મારો સામે ના આવતી, આ મારી પૂજા બગડે છે. હાવ હાસી વાત છે એની. હાવે હાવ પૂજા જ બગડે જ ને. હે, મારે બહાર જવાનું હોય ને હે તો મારો દિવસે બગડે. આ તારું મોઢું જોઈને જાવ ને તો એટલે કહું છું તું આ ઘરની બરબાદી થાય એવું હું કામ કરશો? હે, બા તો મારી હારે એવું વર્તન કરે જ છે પણ તમે જ ના કરો મારી હારે એવું વર્તન. એ તું હજી હમણાં આવી છો બરોબર, અને હું તો મારી માના પેટમાં 9 મહિના રહ્યો છું એટલે મારી માને છે ને હું સારી રીતે ઓળખું. મારી મા વિરુદ્ધ તો છે ને એક શબ્દ નહીં બોલતી. પણ મારો વાંક શું છે મને એ તો કહો. મારી હારે લગ્ન કર્યા ઈ પેલો વાંક એ સમજે તું. અને આમ જ્યારે હોય ત્યારે રોતી હોય એ. મારી માની હાટું કઈ ચા પાણી નથી બનાવતી. આ બધું ત્યાં ધારી છે હું. હે, અને અત્યારે હું આવ્યો તો સાનું કહેવા જ, પણ આ તારું મોઢું જોયું ને હે ત્યાં એ બધું ભૂલાઈ ગયું. મારે ચા પીવા નથી. ઘરના બધા કામ તો હું જ કરું છું ને, બીજું કોણ કરે છે ઘરમાં? લે, આને તો જેમ નો જગ જીતું હોય એવી રીતે વાત કરે છે. જો મારી વાત સાંભળ, તું છે ને હવે સુધરી જા. આ તું ક્યાં હોતી આ બધું આ કઈ? હે,
જવાબ આપ. આ તમે મને કહો છો એન કરતાં તમારા માને કંઈક કહેતા હોય તો હે, મારી માં વિરુદ્ધ એક શબ્દ નહીં બોલતી એમ કીધું ને? હે, હું હજી કાંઈ બોલી જ શું ક્યાં? હું તમને કહું છું કે જો. તમે તમારા બાને સમજાવતા હોય તો મારા બાને છે ને હું ન સમજાવું, કારણ કે એટલો અવડો મોટો મને એણે કર્યો છે, સમજી તું? હે, એટલે છે ને મારી માનું છે ને કાંઈ નહીં બોલતી, હું તને સારી પેટનું સમજાવું છું. નકર છે ને વાળ ખેહીને છે ને આમ તાર બાપની ને મોકલી દઈ, ધ્યાન રાખજે હો. અને અત્યારે જો મને ચા પીવાનું મન થયું, ચાલો બનાવો, હાલો હાલો. સમજો આ હોતે કે છે હાસુ બોલે છે, હાલ હાલ હાલો હાલો. સુષ્મા, હું ગુડાણી હતી ને આ પૂજાના રૂમમાં. હવે જી કેવું હોય ને એ ફાઇટ મોઢામાંથી. બા કોક ભાઈ આયા હતા પૈસા દેવા. તો એ વખતે નતું ફટાડતું મોઢામાંથી કે પૈસા દેવા કોક આવ્યું છે? બા હું તો કહેતી જ હતી પણ તમે મારી વાત જ ના સાંભળી. તારી વાત હું સાંભળવાની હોય? મને એમ હતું કે તું આવીશ ને તો તારે કાં તો માથું દુખતું હશે ને કાં તો પેટમાં દુખતું હશે. એ સાંભળવું ને એની કરતાં શાંતિથી પૂજા કરવી, એટલા માટે છે ને મેં તને કાઢી મૂકી પૂજાના રૂમમાંથી બહાર. હવે સાંભળ, એ ભાઈનું નામ બામ કાંઈ પૂછ્યું તું તે? ના બા, એ ભાઈ કોણ હતા મને નથી ખબર. આટલા વર્ષથી પરણીને આવી છે તો ઘરે કોણ આવે છે એ કોઈના નામ તને ખબર નથી રહેતી? ભાન વગરની તેમાં. બા કોણ આવે છે કોણ જાય છે તમે મને કોઈને હાર વાત તો કરવા નથી દેતા. હા, તને તો અમે જો ને પડદામાં રાખીએ છીએ, રૂમમાં પૂરી રાખીએ છીએ. તું ક્યાં કોઈની હારે વાતું જ કરીશો? કેટલા પૈસા દઈ ગયા છે? કાંઈ ગયણા બયણા હતા? મને નથી આપ્યા પૈસા, એ કે હું બાને જ આપીશ. એ સારું કર્યું તને ન દીધા. ઈ નકર તારો શું ભરો હો? તું તો વારી પાછી એમાંથી કંઈક 500,000 ગચકાવીને આમ મૂકી દે કે મારે કામ લાગશે કાંક કોક દી. તારા લખણ મને ખબર હોય ને એટલે ન દીધા ને, એ જ બહુ સારું કર્યું. તે પાછું ક્યારે આવવાનું કહી ગયો છે એ ભાઈ? થોડી વારમાં આવશે એ ભાઈ. એ થોડી વારમાં આવે તો સારું. એ નહીં આવે ને તો પાછું મારે જવું પડશે એના ઘરે. આ ધનતેરસને દી લક્ષ્મી આવતી હોય ને તો એને ધક્કો ન મરાય, લઈ જ લેવાય, વધાવી લેવાય લક્ષ્મીજીને. તો જઈ આવે તઈ. હાલો, આ કામ કરતા હતા ને એ કરવા માંડો. હું આમ ડેલાકોર નજર કરું દેખાય તો. હાલ આવે. કોણ આવ્યું હશે વ્યાજ દેવા? ખબર નહીં કોણ હોય. એ આશો કે કયું નો હું તો ઊભો થયો હોય તો ને તો એને મોકલું હું ક્યાંક. અરે રે, મેં હું કઈ હાવત દીપડો આવ્યો? હવે હાવત દીપડો કાંઈ નથી. આમ કોક આવ્યો તો વ્યાજ દેવા, તે વયો ગયો દીધા વગર. આ કેવી વાત કરો છો તમે? કોક વ્યાજ દેવા આવ્યું તું નો આપ્યું? એ પણ છે ને એ દીધા વગર વહી ગયો. હું આ મંદિરમાં પૂજા કરતી હતી અંદર ભગવાનની, અને તું છે તે હૂતો તો. આ તારામાં કાંક ઠેકાણું હોત ને મોડે સુધી હોઈ રહેશો, એની કરતાં વહેલો ઉઠતો હોય તો આવા કામ અટવાય ખરા. એ આ સુષ્માને દેવા આવ્યો તો તે પછી કોઈને ન ભાડ્યા, જતો રહ્યો. એટલે પણ સુષ્માને દેવા આવ્યો તો તેણે લીધા નહીં? એ ન દે સુષ્માના હાથમાં. પૈસા દેતો હશે. મારો સ્વભાવ તો તને ખબર છે ને, તોલાની ધૂળ નીકળી જાય. હું એમ કહું છું કે એનું નામ તો પૂછી લેવાય કે નહીં આ બુદ્ધિ વગરની ને? હા, તે પણ તારી બૈરીમાં જો એટલી બુદ્ધિ હોત ને તો વાંધો ન આવે તો આપણે. પણ એનામાં બુદ્ધિ એ નથી. મેં કીધું કોણ હતું તે નામ પૂછ્યું તું તો કે ના રે ના બા, તમે મને ક્યાંક કોઈ નહીં આડે વાત કરવા દિવસ આપણે એને ઘરમાં પૂરી રાખી સહી. તે આવા શબ્દો વાપરે છે. હા, હાશીન બુદ્ધિ વગરની જ છે. અને બુદ્ધિ હોય તેને બાપની ત્યાંથી કાંઈક પૈસા નો લાવી હોય તો એ હું વળી કાંઈ લાવી નથી, અને પાછો પાવરનો પાર નહીં. હવે સાંભળ, એક કામ કર, તું ફટફટ છે ને ગામમાં જા. આપણે જેટલા માણસ જોડે વ્યાજ લેવાનું છે ને એ હંધાઈના નામ હું તને દઈ દઉં, બરાબર? એ તો ઉઘરાણી કરતો આવ એટલે આપણને ખબર પડી જાય કે કોણ વ્યાજ દેવા આવ્યું તું. હાશી વાત છે, બરાબર? એટલે જેના હોય ને એ બરાબર પૈસા ગણી અને લેતો આવ્યો. પછી એમ કહે ને કે આ 200-500 ઓછા લઈ જાઓ, આવતા મહિને દે, એ કાંઈ વાત નહીં. તમે મને ઓળખો છો ને? હું છોકરો કોનો? મારો. પછી જોવાનું જ ન હોય ને એમાં.
તમે તો સર મહિને ડબલ વ્યાજ કરો, હું 15 દિનનું ન્યા કહું છું, સમજે? આપણે બેને તો કેવું ચમડી તૂટે પણ દમડી ન છૂટે. તાઈ હા ને હવે હું જાઉં, અને આ બુદ્ધિ વગરની થોડીક બુદ્ધિ આવે ને એવું કાંઈક કહેજો. એલા એ કાંઈ બુદ્ધિ છે ને આપણે દેઈને માણાના મગજમાં ઉતરે ને એવું ન હોય. આ એની માએ દીધી હોત ને નાનપણથી તો આવી હોતા ને, પણ માને છે ને દીધી જ નથી એની માએ. આ કુવામાં હોય તો હવેડામાં આવે જ. સાચી વાત છે તમારી. ગાંડાના ગાંડા જ પાકે. હાલ હાલ હવે મોડું કરીમાં તું ઉતાવળે સાતો ગામમાં આટો બાર લે આખા. હા હું જાઉં. હાલ અને હું અંદર જાઉં માતાજી આગળ પગે લાગ્યો બરાબર. હા, તમે આમ જાઓ, હું આમ જાઉં. હા હાલ હાશ હું માતાજીને કગરી આવું ભાઈ. એ ભગવાન. સાંભળો, હા મને બહુ પેટમાં દુખાય છે. મને આંખું દુખે, બહુ નીંદર આવે છે. તને પેટમાં દુખે, મને આંખું દુખે, આ બધું શું થાય છે? પણ હું શું કહું છું, હા મને દવાખાને લઈ જાવ ને. હે દવાખાના વાળે દવાખાને નથી લઈ જાવી હો. હજી આ 3 દી પહેલા લઈ ગયો તો. લે મને લઈ જાવ ને દવાખાને. હું નથી લઈ જવાનો, સમજી? હા કઈ પૈસા તારી આટલું નથી ભેગા કરતા. જ્યારે હોય ત્યારે કાંક ને કાંક તને દુખતું જ હોય. આ કોને ખબર તું કેવો જીવ છો ઈ? હે આ બધાને લગ્ન થઈ ગયા છે આપણી શેરીમાં, બરોબર, અને બધાને ઘરવાળીઓ છે, પણ છે ને વરસમાં એકવાર કદાચ દવાખાને ઈ લઈ જતા હોય તો. અને તારું તો દરરોજ ઊભો ને ઊભો. હે હું વાંચું કહું છું, મને બહુ દુખાય છે. તો હું જો મારે આખું જો મને નીંદર આવે છે, સમજે? બંગા આવે એટલે હું ખોટું બોલું તો બંગા આવે ન આવે ને, એટલે કહું તું છે ને આ છે ને તારા કરમમાં લખાયેલી પીડા છે એટલે એ ભોગવવી જ પડે. ડૉક્ટર પાસે એવું ભલે કદાચ ગબ્બેના લઈ જવીને તો એ સારું થાય ને એવું નથી લાગતું, સમજે? એટલે છે ને મને તો હુવા દે. જો હું રોજ કેટલા વાગે ઉઠું છું તને ખબર છે ને, અને આજ 1 કલાક મોડો જાગ્યો હતો કે નહીં? એટલે છે ને મને આમ જો પેલા આંખું સારી હોય ને તો આપણે આખી દુનિયા જોઈએ, એટલે મને નીંદર આવે એટલે રહેવા દે હો. અને આ તું બહુ આમ ઈ નહીં કરતી, તું તમ તાર અહીંયા બે આમ બહાર જાવ હોય બહાર જા, પણ મારી નીંદર નહીં બગાડતી. નકર એ બાજુ દુખે છે ને આ બાજુ ઈટી જાય એક તો આ બાજુ દુખવા મળશે હો. મને હુવા દે, ખોટું લોહી પીમાં. મારી વાત તો સાંભળો. બોલ્યા કર, હું નથી સાંભળવાનો, મને નીંદર જ એટલી આવે છે. એ ભગવાન, સાચું કહું છું, મને બહુ દુખાય. વાત તો તું જો સાનું મન નહીં રહે, હું એમ કહું છું, હું ઈટી જાય. બા બા ઓ બા બા ઉઠો ને. બા ઉઠો ને. બા મને બહુ પેટમાં દુખાય છે. આણે હવે લોહી પીધું છે. આ દિયે તો હક નથી લેવા દેતી, રાત્રે ઊંઘવાય નથી દેતી શાંતિથી. શું કરવું મારે આનું? એ જાતો તું હોઈ જા ને, અમને હુવા દે બાપા શાંતિથી. પણ બા મને ઊંઘ નથી આવતી, મને બહુ જ પેટમાં દુખાય છે. પડખું નથી ફરાતું બા, ઊભું નથી રહેવાતું. મને દવાખાને લઈ જાઓ ને બા. તને ઊંઘ ના આવતી હોય ને તો ઘેરની ગોળી લઈ લે જા, પણ અમને ઊંઘવા દે શાંતિથી બાપા, લોહી પીધા વગરની. બા મને દવાખાને લઈ જાઓ ને બા, મને બહુ જ વીતાય છે. એલી એ તને એકવાર કહું એમાં સમજણ નથી પડતી. આને કાંઈ વળગાડ તો નથી વળગ્યો કે હું? મને લાગે છે રાત ને દી નકરું પેટ પકડીને જ ઊભી હોય, પેટ પકડીને જ ઊભી હોય. મેં તમારા દીકરા નહીં કીધું, પણ એમને મારી વાત ના સાંભળી અને હુઈ ગયા. એ પણ અડધી રાતે હંધાઈને ઊંઘ બગાડશો ને તે લોક હુઈ જ જાય. જા હુઈ જા ને મને હુવા દે. હાલ જા, આમ બેઠી પડ.
અય અશોક, અહીંયા આવ્યો તો હા બા બોલો ને. આ સુષ્માના હું નાટક છે નવા? કેમ હું છું? આ કાંઈ રોજ સવાર પડે ને કાંઈક નવું. આજે મને પેટમાં દુખે છે, આજે માથું દુખે છે, આજે ટાંટિયા દુખે છે. હવે બા એક વાત કહું, એણે તો છે ને હું લોહી પીધું છે. આની કરતાં હું વાંઢો જોવત ને તો સારું હતું. એલા કાંઈ વાંઢોય નથી રખાતો છોકરાને. એ વાત હાચી. મને થોડી ખબર હતી કે આ લગ્ન પછી આવા ધતિંગ કરશે. આયા મને નથી ખબર. આવી ખબર હોત ને તો હું આને લાવત જ નહીં તારી હારે પરણાવીને. જો એને એક દી માથું દુખતું હોય, એક દી પેટમાં દુખતું હોય, એ તો કઈ દેખાય તો નહીં આપણને. એ આયા ડલ્લો ભાળી ગઈ છે. તેને એવું છે કે ગમે એ કરીને આમને કાંક ને કાંક ખર્ચો કરાવતું જ રહેવું. હું એ ખર્ચા કરાવવા આવી હોય ને એવું જ લાગે. એ પણ આ કાલે પેટમાં દુખતું હતું, તેને શું વાંધો છે? કાંઈ વળગ્યું બાળગ્યું જ નથી ને? પેટમાં દુખે ને માથું દુખે ને. હા બસ એને એવું જ છે, સમજ્યા? આ નકરા દવાખાને આપણે તો ધક્કા ખાવાના અને પૈસા નકરા ખર્ચા કરવાના. એ ઈ દવાખાને લઈ જવાનું ભલે કહેતી હો ભાઈ, કાંઈ દવાખાને લઈ જવાની થતી નથી આપણે એને. એવા કાંઈ રૂપિયા વધારાના છે? તે રોજ દોડીને સવારે ઉઠીને દવાખાનામાં નાખી રૂપિયા. શું કરવું હવે? હે આ તમે જ ભટકાડી દીધું છે ને. હું તો ના પાડતો હતો કે આ છે ને થોડીક મારી કરતા કાળી હોય ને એવું લાગે છે, પણ તમે તો કઈ સમજ્યા નહોતા. એ પણ કાળી ને ગોરી કરીમાં મને કાંઈ ખબર નહોતી કે રોજ આવા ધંધા કરશે. સવાર પડે ને ઉઠીને માથું દુખે ને પેટમાં દુખે ને હાથ દુખે ને આવા નાટક મને ખબર હોત ને પહેલેથી તો હુંય ન લાવું અહીંયા આ ઘરમાં. હવે બા હા આપણે આની વાતમાં આપણે એક વસ્તુ ભૂલી જ ગયા. હું ભૂલી ગયા? તમને ખબર છે કાલ ધનતેરસ છે? એલા ઈ કાંઈ મને કહેવાનું હોય? મને તો ખબર જ હોય કાલે ધનતેરસ છે. ઈ તો જો પૂજાનો સામાન લાવવાનો બરોબર, બધું લાવવાનું, એટલે મને પૈસા આપજો તો હું લઈ આવું. એ તો પૂજાનો સામાન લાવવા હાટું તો હું તને પૈસા દે ભાઈ. આ લક્ષ્મી માની પૂજા કરવા માટે તો આપણે છે ને તૈયાર છીએ, પણ આ ખોટા ખર્ચા કરાવે ને ન્યા મને વાંધો છે. હા તમારી વાત હાવ હાચી છે. હાલ આપણે છે ને હવે એની ને એની કથા કરતા રહેવું ને તો આખો દી વયો જાહે. અરે દી તો હું જિંદગી વહી જાહે તોય આની કથા નહીં પતે કે દીએ. આ એક કામ કર, તું ફટાફટ બજારમાં જા અને છે ને આ ધનતેરસની પૂજાનો હંધોય સામાન લઈ આવ્યો. કાંઈ બાકી નો રહી જવું જોઈએ. અરે એક વસ્તુય બાકી ન રાખો પછી કાંઈ. અને સાંભળ, પૈસા છે ને ઓલા કબાટમાં પડ્યા છે, ત્યાંથી લઈ જાજે. 500,000 વધારે લઈ જાજો ભાઈ. પૂજાના સામાનમાં કાંઈ ઘટવું ન જોઈએ. વરસમાં એકવાર લક્ષ્મી માની પૂજા કરવાની હોય, એમાં થોડું કઈ ઘટવા દેવું. હાલ તો જટ પાછો આવજો હો પાછો. હા હા બા શું છે? બા મારથી નથી રહેવાતું બા. મને રાતનું બહુ જ પેટમાં વિતાય છે. મેં તને કીધું તું ને કે અજમા ને મીઠાની ફાકી લઈ લે. ઘરની દેશી દવાઓ કઈ કરવી નથી અને દોડીને દવાખાને જવું છે. દોડીને દવાખાને જવું છે. બા ફાકી લીધી પણ નથી ફરક પડતો મને. તમારા દીકરા ક્યાં ગયા? એમને કયો ને મને દવાખાને લઈ જાય. મારો દીકરો છે ને ગયો છે આમ કાલે ધનતેરસની પૂજાનો સામાન લેવા. અને હવે આ તારા નાટક બંધ કર. રોજ સવાર પડે અને મારે તારું છે ને આ કાળું મોઢું જોવાનું હોય ચડેલું. રોજ સવાર પડે મને પેટમાં દુખે છે, મને માથું દુખે છે, દવાખાને લઈ જાઓ. અરે પૂજા કરવા જવી કે તારું આ મોઢું જોવું? બા પણ હું કાંઈ જૂઠું નથી કહેતી. ખરેખર મન બહુ જ વિતાય છે. તારે હું તમને કહેતી હોય ને બા. હારું છાની માની હવે છે ને ઘરના કામ કરવા માંડ. હું પૂજા કરું છું અને અશોક આવે ને એટલે કહું છું તને દવાખાને લઈ જાય. લોહી પી ગઈ છે. બા ખબર નહીં કેવા લોકો છે ઘરમાં. આ માણસને આટલું વિતાય ને તોય કઈ ફરક નથી પડતો. આ ઘરની લક્ષ્મી છે ને એની તો કોઈને કાંઈ પડી જ નથી. અને આ ધનતેરસ છે એટલે એ લક્ષ્મી માટે સામાન લેવા મોકલ્યા અને આ ઘરની લક્ષ્મીને દુખી કરે છે. કાંઈ સમજાતું નથી શું કરવું ને શું ન કરવું. હે માં, તને જરાય દયા નથી આવતી મારી પર.
હા આ જુઓ બધોય સામાન લઈ આવ્યો છું અને તમે દર વખતે કહેતા હતા ને કે હાવણી લેતો આવ્યો હાવણી લેતો આવ્યો હાવણી લેતો આવ્યો એ આ વખતે ભૂલા વગર હાવણી લાવ્યો હો બેટા હા હા અને આ કેટલાનો સામાન આવ્યો હંજો 4000 નો ખાલી 4000 નો આવ્યો હમ તે પૈસા કઈક વધ્યા હશે ને હા બા વધ્યા હતા ને આ લ્યો હું કહું છું હા મને ઈ દવાખાને લઈ જાવ ને હા બા હાવણી આની હાટું લાવ્યો હોય ને એવું લાગે છે મને જ્યારે હોય ત્યારે દવાખાનું તો જરી કઈ શરમ નથી આવતી હે પણ હું સાચું કહું છું મને બહુ જ વિતાય છે મારથી નથી રહેવાતું મારીથી નહીં નથી રહેવાતું બોલ તારા આ શબ્દો સાંભળીને છે ને મારાથી નહીં નથી રહેવાતું એ શાંતિ રાખ સાંભળ આ છોકરો બહારથી આવ્યો છે ને તે પહેલા એની હાટું ચા બનાય પછી બીજી હંધી વાતો કર મંડી પડી છે હું કહું પૈસા છે ને વધારાના નથી હવે આને સમજાવો નકર છે ને મને ભીસા ખેરી નાખી પણ બા સાચું કહું છું મન બહુ જ વિતાય છે મારથી નથી રહેવાતું બા એટલે હું કહું છું હવે આ બધા નાટક બંધ કર અને આમ અંદર જઈને ચા બનાવ્યા છોકરો બહારથી આવ્યો છે ને તો કાંઈ ચા બા પીવી હોય એને પડી સમજણ પાણી બાણી કાંઈ દેતી નથી અને બસ મને પેટમાં દુખાય છે મને દવાખાને લઈ જાવ ને બીજું કાંઈ આવડતું નથી હવાર પડે ને એ અશોક હા એક કામ કર ભાઈ હા આને છે ને તું દવાખાને લઈ જા આ શબ્દ તમે તમારા મોઢેથી બોલો છો મને નવાઈ લાગે છે હો. એ પણ પહેલા પૂરી વાત તો સાંભળ તું મારી હા હવે સાંભળ આ દવાખાને લઈ જવાનું હું તને એટલા હાટું કહું છું હા કે ખર્ચો ક્યાં કરવો છે અને ખર્ચો થાય ને તો એ હું વસૂલ કરી લે તું ચિંતા ન કરે એની હા જો 3 ડબલા પડ્યા છે આવડા ફાકીના ઈ પી લેતી હોય તો. હે એ 3 વાર પીધી પણ નથી ફેર પડતો મને એ સાંભળ તે ફાકી પીધી એ અમે કઈ જોયું નથી બરાબર ઘરમાં ગરીને પાછી આવતી હોય ફાકી પીધી કે ન પીધી કોને ખબર આમ નજર સામે પીને તો ખબર પડે બા હું સાચું કહું છું મેં ફાકી પીધી ને તમે જે અજમોન મીઠું કીધું ને એ ફાક્યો પણ મને કાંઈ ફેર નથી પડતો બા સાચું કહું છું બા હવે તો આને ગુડી જાવી જ પડશે હે એ સાંભળજો એક કામ કર અશોક આને છે ને ઓલા સરકારી દવાખાનામાં નાખી આવી બરાબર અને આ કાલે તહેવાર છે હપ્પરમો દાડો છે એટલે છે ને કાલે મારે ધનતેરસનો દી નથી બગાડવાનો નકર હવારમાં આનું ઉતરેલું કઢી જવું મોઢું જોવું પડશે આપણે ભેગા થઈને અને ઈ વાત એ હાજી ને આપણે પૂજા કરતા હોય બરોબર ચાલુ કરવી હા. અને આવી મને દેખે છે હે તઈ ક્યાં જાવું પૂજા કરવી કે આની સામું જોવું હા હવે આવ મીઠા વગરની છે હો કાલનો દી ન બગડે ને ઈ હાટું વહેલી તકે ઉતાવળ કર આને લઈ જા દવાખાને મારો હારો લઈને હાલતો થયો આ સામાન નથી મૂકતો ગયો પૂજાનો અરે ઘરમાં બા આલ્યો લાય પેલા ઈ સામાન ને તો હરખો કરવો કે નહીં મારે હા જા હવે કર હાલ. હાશ બલા ઢળી મારે તો કાલે ધનતેરસની પૂજા મારી એવી નિરાતે થશે કે કાંઈ વાંધો નહીં આવે હાલ સામાન તો ઘરમાં મૂકી દઉં જય લક્ષ્મી માતા મારી માં જય. બસ આમ ને આમ કૃપા રાખજે માં એમાંથી સુષ્મા એ ઓલા ફળ પડ્યા એ લાવજે ને એ લાવી એ હા એની પાસે ક્યાં મંગાવીશો એ કાંક લઈને આવશે ને પૂજાની વસ્તુ તો કાંક પાછી નવું કરશે કાઈ નહીં કરે હવે આ જો લે. કીધું તું ને મેં તને હા આ શું કર્યું તે હે હા અત્યારે પૂજા કરતા હતા અને આ તે એનું અપમાન કર્યું ના મેં કાંઈ અપમાન નથી કર્યું આ તો હું મૂકવા ગઈ ને એઠે પડી ગયું તારા હાથ ભાંગેલા છે લાવ આમ છાની માની મારા હાથમાં ઓલું સફરજન લાવ તું આની કરતા તો હું લઈ આવ્યો હોત ને તો સારું હતું તને મેં ના પાડી હતી કે એની પાસે ન મંગાય પણ તારે બહુ હવાજ થાય છે કા તું ઓછો ન જ હા મારા મોઢા સામું હું જોશો હવે ઊભો ઊભો એક કામ કર અને કાઢ હવે ઘરમાંથી બહાર કાઢ
સાચી વાત છે તમારી. જ્યાં સુધી આ ભાગણી આપણા ઘરે રહે ને ત્યાં સુધી લક્ષ્મી માતા આપણી ઘરે નહીં ટકે. એટલે હાલે હાલ હાલ નીકળ. ના મારે નહીં, અને- મને ના કાઢશો. આજ તો છે ને આ બધી સાબિતી થઈ ગઈ. જો હા તારા કારણે છે ને આ વ્યાજ વાળા બા વ્યાજ લેવા જાવ ને તો એ હોતે મને આમ 2-4 દીનું કહે છે. આનું મોઢું જોઈને ઘરની બહાર તો નીકળાય જ નહીં. મને એટલી ખબર પડે. સાચી વાત. હારા કામમાં જાય ને આનું મોઢું જોવાઈ ગયું હોય ને તો આપણું કામ થતું હોય ને તોય નથી થતું. અને મેં જોયું જય પૂજા કરવા બેહીને કાંક વસ્તુ લઈને આવે ને હાથમાંથી ધબાકો દઈને પાડે છે વસ્તુ, એટલે પૂજામાં વિઘન આવે છે મારે. હાલ હવે જલ્દી આને કાઢ તો મૂકી આવ્યા આમ ડેલા બાર. મને ના કાઢશો. હું તમારા સામે નહીં આવું. મને હાલ, ના હાલ. કાઢશો. મને ના કાઢશો. 1000 વાર ના પાડી છે તે અમને કે હું સામે નહીં આવું, તોય તું આવી જાશો, તોય આવી જાશો નફટ થઈ. અને રોજ તો હાલને માન્યું કે તું અમને હેરાન કરે છો, પણ આજ તો આ માતાજીનો તહેવાર એની પૂજા હતી હે? અને આજે હે? ભૂલથી પડી ગયું, જાણી જોઈને નહીં પાડ્યું મેં. તે જાણી જોઈને જ પાડ્યું છે. બા આ છે ને નાટક કરે છે. આને જાણી જોઈને જ પાડ્યું. હા, આજે હપ્પરમાં દાડે તે અપસુકન કરાવ્યા વગરની ન રહી તે ન જ રહી. આ છે ને આખા વરસનો બદલો હાથ લીધો આપણી યારે. લખણ ઝડકાવ્યા જ કરતી હોય. હાલ હવે જાને મુહૂર્ત જોવાનું છે તારે. ના હોય. હે મહાલક્ષ્મી, આજના દિવસે મારે આ દિવસ જોવાનો? માં, તમે પણ એક સ્ત્રી છો. એક સ્ત્રી થઈને મને તો કઈ રીતે જોઈ શકો માં? મારા વારે આવો માં. જેટલી પૂજા અર્ચના આ લોકોએ કરી છે ને માં, એનાથી પણ વધારે મેં તમારી પૂજા અર્ચના કરી છે. તો શું આજના દિવસે એનું આ ફળ આપવાનું માં? અને માં, તમને તો ખબર જ હશે ને મારો ક્યાંય વાંક નથી. તો આ લોકો મને ઉઠતા બેસતા મને મેળા તોડા મારતા હોય છે માં. જો માં, મને ખબર છે માં, આજે મારો કોઈ વાંક નથી માં. પણ જો આજે તમે મારા વારે ના આયા ને માં, તો દુનિયાની દરેક સ્ત્રીનું છે ને તમારા પરથી વિશ્વાસ ઉઠી જશે માં. વિશ્વાસ ઉઠી જાય. જો સાચી જ મારી ભક્તિ સાચી હોય ને માં, તો મારા વારે આવો માં. મારા વારે આવો. મારા વારે આવો માં. અને આ લોકોને બતાવી દે કે એ લોકો ખોટા છે. હું સાચી છું ને એ લોકો ખોટા છે માં. જ્યાં સુધી તમે એ લોકોને પાઠ નહીં ભણાવો ને માં, ત્યાં સુધી એ લોકોને કાંઈ સમજણ નહીં પડે માં. કાંઈ સમજણ નહીં પડે. મારા વારે આવો માં. મારા વારે આવો. મારા વારે આવો માં. મારા વારે આવો. મારા વારે આવો માં. દીકરી માં, લક્ષ્મીજી, માં, માં લક્ષ્મી, માં, 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 આજે તમે મારા આંગણે. અરે માં, મારા તો ભાગ્ય ખુલી ગયા માં, મારા તો ભાગ્ય ખુલી ગયા. આજે આ લક્ષ્મી હા મેં હાલીને મારા આંગણે આવી. માં, મને તો પૂરેપૂરો ભરોસો હતો મારી આ સેવા ઉપર કે એક દી માં લક્ષ્મી જરૂરથી મારે આંગણે આવશે. માં, આજે મારી આ ઈચ્છા પૂરી થઈ ગઈ માં. માં, મારી ઈચ્છા પૂરી થઈ ગઈ. મારા ધન ભાગ થઈ ગયા માં, મારા ધન ભાગ થઈ ગયા કે આજે લક્ષ્મી મારા આંગણે. તમારાથી પ્રસન્ન થઈને
પરંતુ ક્રોધિત થઈને આવી છું. માં, ક્રોધિત થવાનું કારણ અમારા દીકરાની વહુથી તમારા ફળ પડી ગયા એ જ છે ને માં? એ તો ગાંડી ગયેલી છે માં, એનાથી ભૂલ થઈ છે ને માં. તો હું તમારી માફી માંગુ છું માં. તમે કહેશો ને એટલા ઉપવાસ હું કરી દઈશ માં. તમે કહેશો ને એટલા ભોગ તમને ધરાવીશ માં હું. અને માં, એ હવે આજ પછી અમારા ઘરમાં રહે જ નહીં. તમે અમારી ઉપર ક્રોધિત ન થાવ. હું એને આજ જ ઘરની બહાર કાઢું છું. હા માં, અત્યાર સુધી જઈ મેં તમારી પૂજા કરી હોય ને માં, તો એ કાંક ને કાંક વિઘન નાખતી જ હોય છે માં. અમે એને કાઢી મૂકશું માં, પણ તમે ક્રોધિત ન થાવ માં અમારી ઉપર. વિઘન તારી વહુના લીધે નહીં, પણ તારા પાપે આવે છે. હા માં, મારા એવા તો કયા પાપ છે માં? મારી પૂજામાં કોઈ ભૂલ છે માં? તો મને કહો, એ મારી ભૂલ હું સુધારી લઈશ માં. તમે કહેશો ને એ પ્રમાણે હું તમારી ભક્તિ કરીશ. તમે કહેશો એટલા ઉપવાસ કરીશ માં. પણ તમે ક્રોધિત ન થાવ માં. હું તમારી માફી માંગુ છું માં. તમારી વહુની માંગવાની જરૂર છે. અરે મારી આવી ભક્તિ કરતા તમને કોને શીખવી કે જેમાં તમે દરેક સ્ત્રીનું અપમાન કરો છો અને મારા ફોટાની પૂજા કરો છો, જેમાં લક્ષ્મી લક્ષ્મી કરીને મને ફળ ધરાવો છો અને તમારા ઘરની વહુને ભૂખી મારો છો. અરે આવી ભક્તિ કરવાથી હું ક્યારેય પ્રસન્ન નથી થતી અને આજ પછી તમારા ઉપર તો ક્યારેય નહીં. યાદ રાખજો, અત્યાર સુધી જેટલું મેં તમને આપ્યું છે ને એ બધું જ આજથી હું છીનવી લઈશ. ના ના માં, અરે તું તો મારી ભક્તિ કરતી હતી ને, મારી સેવા કરતી હતી, એટલે જ આ જાહો જલાલી મેં આપી હતી. પર તું તારા ઘરમાં વહુ આવ્યા પછી એ જ વહુને હેરાન કરે છે, જે તારા જ ઘરની લક્ષ્મી છે એની આત્મા બાળે છે. અને એટલે જ આજ પછી તારા ઘરમાં ખાવા ધાન નહીં મળે, પૈસો રૂપિયો કઈ જ નહીં મળે. માં, માફ કરી દો માં, અમને માફ કરી દો માં. માફ કરી દો ના કરો માં, માફ કરી દો આ લોકોને, માફ કરી દો માં, માફ કરી દો. દીકરી, તું આ લોકો માટે માફી માંગે છે કે જેણે તને હંમેશા હેરાન કરી? નહીં, આ લોકો હવે માફીને લાયક નથી. તારી જાહો જલાલીનું તને બહુ અભિમાન છે ને, એટલે જ હવે તારી પાસે એ જાહો જલાલી જ નહીં રહે. હવે હું લક્ષ્મી ત્યારે જ પાછી વળીશ જ્યારે તમને દરેક સ્ત્રીમાં લક્ષ્મી દેખાશે. માં, દરેક સ્ત્રીને મેં લક્ષ્મી રૂપ સમજજો. માં, તમે કહેશો ને તો હું મારી સુષ્મા વહુની પણ માફી માંગી લઉં છું માં. પણ તમે રિસાઈને મારા ઘરેથી ન જાઓ માં, તમે ન જાઓ માં. એક જ ભૂલ છે અમારી માં, બીજી વાર આવી ભૂલ નહીં કરીએ ક્યારેય માં. માફ કરી દો માં. આજે તમે મારા વારે આયા છો તો અમને માફ કરી દો માં. દીકરી, તારા વારે તો હું છું અને રહીશ, પણ તું આ ચાલાક માનવીઓને ઓળખતી નથી. એ અત્યારે માફી માંગે છે, પણ મારા જતા જ ફરી એવા ને એવા જ થઈ જશે. જ્યારે ગરીબાઈમાં જીવશે ને ત્યારે જ એમને સમજ આવશે કે ગરીબાઈ શું છે. માફ કરી દે માં, છોરું કછોરું થાય. માવતર કમાવતર ન થવાય માં, માફ કરી દો અમને. અશોક, મારી મા લક્ષ્મી મારા આંગણે આવેલી આજે આપણા આંગણેથી રિસાઈને જતી રહી મારી મા. સુષ્મા, અત્યાર સુધી મેં તને બહુ જ હેરાન કરી, પણ આજે મા લક્ષ્મીજીએ મારી આંખો ઉઘાડી દીધી છે બેટા. હું તારી માફી માંગવાની તો લાયક નથી, પણ મને માફ કરી દેજે બેટા. હા, મને માફ કરી દે તો. ના બા, તમે માફી ના માંગો. માં સાચું જ કહે છે, જો તમે દરેક સ્ત્રીને એક સમાન ગણશો અને એને હાચવશો ને તો માં પાછા આપણા ઘરે આવી જાય. અને તમને ખબર છે બા, માનું કેવું એવું છે કે ઘરની સ્ત્રી એ પણ લક્ષ્મી જ હોય છે. જો તમે ઘરની સ્ત્રીને લક્ષ્મી ના ગણો ને તો
એ માં રિસાઈ જતી હોય છે. અને મને મને મહાલક્ષ્મી પર ભરોસો છે. એ પાછા જરૂર આવશે. અને સુષ્મા મને માફ કરજે. અરે તે તો પત્ની ધર્મ નિભાવ્યો, પણ હું તો ખપાતર પતિની જેમ તારા પર નકરો ત્રાસ જ ગુજારતો રહ્યો. પણ સમજો, આજ પછી હું કોઈ દી તને હેરાન નહીં કરું, કોઈ દી નહીં. બસ આમ જ આપણે ફરી એટલી જ ભાવથી સાથે ભક્તિ કરવું અને માને પાછા લઈ આવીશું. હા જરૂર. બોલો મા લક્ષ્મીની જય.